એટલે આ વિસ્તારના લોકોને ચોક્કસ હાલાકી પડે છે. અમે ખુદ અહીંથી હાલતા ચાલતા હોઈએ છીએ, અમને પણ હાલાકી પડે છે. પણ કામ થોડું વ્યવસ્થિત થાય, ફરી પાછો રોડ ખોદવો ન પડે. જો ફરી પાછો રોડ ખોદવો પડે તો એમાં પણ સ્વાભાવિક છે લોકો કે કામ કર્યું ને રોડ ખોદ્યો. અને સ્વાભાવિક છે, લોકો છે કે અહીંના વિસ્તારના લોકો છે એણે અમને મત આપીને ચૂંટાવ્યા છે. લોકોના મતે અમે ચૂંટાયા છીએ, ત્યારે અમારી ફરજ બને છે કે એ લોકોની સમસ્યાનો ઉકેલ થાય. ને ટૂંક સમયમાં અમે આ સમસ્યાનો ઉકેલ કરશું. 3 દિવસ પછી અહીંયા પીસીસી થઈ જશે એવી હું ખાતરી આપું છું. મારી સાથે ચંદ્રિકાબેન પણ છે, પરાગભાઈ પણ હતા, અને કમિશનરશ્રી ખુદ પોતે આવ્યા હતા અને એમણે પણ આ વાત કરી છે કે અહીંયા પીસીસી થશે અને અહીંયા પછી વ્યવસ્થિત જે, અને હું હજી કહું છું અહીંયા PQC રોડ થશે. હું કહું છું આક્ષેપ બધા કરે છે ભ્રષ્ટાચારનો. આમાં નરેન્દ્ર મોદી પણ બાકી નથી રહેતા. જ્યારે દેશના વડાપ્રધાન ઉપર જ્યારે કામ કરીએ છીએ ત્યારે લોકો આપણી ઉપર આક્ષેપ કરે છે. એ મને દેખાડે કે ક્યાં ભ્રષ્ટાચાર થયો છે, ક્યાં કર્યો છે, એ મને દેખાડે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.